नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। देव अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत। 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 ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ते योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः। परम प्राचार्य गुरुवे नमः। परम गुरुवे नमो नमः। ओम पंचस्वाध्यायी ज्ञान सत्र तेनो मंगल प्रारंभ थाय छे। स्वाध्याय में चिंतन में तत्व विचारणा में अवलंबन परम कृपाळु श्रीमद राजचंद्र वचनामृत उपदेश छाया 12 द्वारा आगळ वधीशुं। उपदेश छाया लेवानुं प्रयोजन ए छे के कृपाळुदेव ज्यारे 52-53 आरसामां चरोतरना गामोमां हता त्यारे तेओए त्याना એટલે આણંદ, વડવા, રાળજ, વસો વગેરે ત્યાંના મુમુક્ષુ સમાજને, ત્યાંના જિજ્ઞાસુ ભક્તોને બોધ જે આપ્યો હતો તે નોન ઇન્ડિવિજ્યુઅલાઇઝડ હતો, જનરલ હતો. સામાન્ય મુમુક્ષુ સમાજને
ઉપયોગી હતો. કોઈ મહાન વ્યક્તિઓ પર લખાયેલા પત્રો હોય તે આપણે સમજવા હોય તો એ વધારે અઘરા પડે, કારણ કે અમુક સંદર્ભથી લખાયેલા છે, અમુક નયથી લખાયેલા છે, અમુક વ્યક્તિને ખ્યાલમાં રાખી તેના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે લખાય. જ્યારે આ ઉપદેશ છાયા છે એ કોઈ વ્યક્તિગત નથી, એટલે બધાને વધારે લાગુ પડે છે. બીજું કારણ એ પણ છે કે ધર્મ એ આપણે વિવેકી હોઈએ તો માત્ર સાંભળવાની વસ્તુ નથી કે સંભળાવવાની વસ્તુ નથી. કે શું કરવાનું સાહેબ? ભગવાને કહ્યું તે કરવાનું. દરરોજ વાત મંગળાચરણમાં બોલીએ છીએ, ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે શ્રદ્ધે ઉપલક્ષ્યથી આચરે. આગળ આવવાનું છે. જે જ્ઞાન પોતાના જીવનના પ્રયોગમાં આવતું નથી તે જ્ઞાન વાંઝ્યું છે, તે જ્ઞાન આત્મકલ્યાણનું કારણ નથી. પ્રયોગાત્મક દ્રષ્ટિને લઈને મુમુક્ષુએ પોતાના જીવનનું કલ્યાણ કરવા માટે, પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે શું કરવું એ મુદ્દાને મધ્યમાં રાખીને ઉપદેશ આપેલો છે. એટલે જેઓ આત્મકલ્યાણ કરવા માંગે છે તેમને માટે છે. દેશકાળ એવા છે કે આજકાલ આધ્યાત્મિક પ્રવૃત્તિ એ પણ એક કેવળ સાંસ્કૃતિક પ્રવૃત્તિ તરીકે કરવામાં આવે છે, એક વિધિ તરીકે કરવામાં આવે છે, એક હેબિટ તરીકે કરવામાં આવે છે. બાહ્ય એવું વસ્તુનું સ્વરૂપ નથી, એવો ભગવાનનો ધર્મ નથી, એવી કોઈ સંતની આજ્ઞા પણ, એ પણ અહીંયા મુદ્દો આવે છે. તે વખતે આપણે વિચારીશું. અત્યારે આપણે પ્રારંભ કરીએ. શ્રી ઉપદેશ છાયા, આંક 12, આણંદ, ભાદ્રવદ 13 રવિ 1952. સંસારમાં મોહ છે, સ્ત્રી પુત્રમાં મારાપણું થઈ ગયું છે ને કષાયનો ભરેલો છે. એટલું સમજીએ પહેલા. અહીં સંસારનો અર્થ ચરણાનુયોગની અપેક્ષાએ સમજ, એટલે કે સામાન્ય અર્થમાં સમજવો. સંસારનો અર્થ સંસારમાં રહેલા પદાર્થો, વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રસંગો, પ્રકારો ઇત્યાદિ. એમાં શું થઈ ગયું છે? મોહ થઈ ગયો. સંસારમાં મોહ છે. એટલે મુમુક્ષ જિજ્ઞાસુ, અહીંયા અજ્ઞાનીની વાત છે. જિજ્ઞાસુને પણ હોય છે, પણ સાચો જિજ્ઞાસુ હોય તો ઓછો હોય. આ બધા પદાર્થોમાં ભ્રાંતિથી પોતાપણાની માન્યતા થઈ ગઈ છે અને પોતાપણાની માન્યતા સહિતનું વર્તન થઈ ગયું છે.
એ મોહને માટે કૃપાળુદેવે આગળ ઉપર ઉપસંહારમાં આત્મભ્રાંતિ શબ્દ જનરલ વાપર્યો છે. મુમુક્ષુની વ્યાખ્યામાં પણ એમ કહ્યું કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો તેને મુમુક્ષુતા કહીએ છીએ. કે આપણા માટે છે. દરેક જ્ઞાની ભગવંતોના વચન હોય તે આપણે આપણા જીવન ઉપર, આપણા વ્યક્તિત્વ ઉપર એપ્લાય કરવા. મારામાં શું છે, મારા જીવનમાં શું છે, મારા વ્યક્તિત્વમાં શું છે, મારા રોજબરોજના જીવનમાં શું છે. થોડું ડાયલેટ કરે છે. સ્ત્રી પુત્રમાં મારાપણું થઈ ગયું છે. સ્ત્રી પુત્ર એમ કીધું એટલે એક દાખલો આપ્યો કે જેની તું બહુ નજીક છો અને એ મારા છે એવી તારી મિથ્યા કલ્પના થઈ ગઈ છે. એક પદાર્થ બીજા પદાર્થનો સ્વામી થઈ શકે નિશ્ચયથી એવી આ વિશ્વમાં વ્યવસ્થા સર્વજ્ઞ ભગવાને જોઈ. એકબીજાનો સહયોગ કરે, એકબીજાની મિત્રતા કરે, એકબીજાનો ઉપકાર કરે એ બરાબર છે. પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિ થઈ જાય, એક વ્યક્તિ એક વસ્તુ મારી બની જાય એવી વ્યવસ્થા જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. આનો વિસ્તાર અભ્યાસી ભાઈઓએ જેમણે વિચારવો હોય તેમણે શ્રી સમયસારની 19, 20 અને 21 ત્રણ ગાથાઓથી સમજવું. ત્યાં વિસ્તાર અહીં સ્ત્રી પુત્રમાં એટલે સ્ત્રી પુત્ર આદિમાં એ પ્રમાણે થોડું વૈજ્ઞાનિક વર્ણન કર્યું છે. અબદ્ધનો કર્મ, બદ્ધનો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ એમ કરીને આ બધાને જે પોતાના માને તે જીવ અજ્ઞાની અને જે એને પોતાના ન માને અને તે બધાને જાણનારો એવો આત્મા તે હું છું એવું અંદરમાં માને, જાણે, શ્રદ્ધે, અભ્યાસે, અનુપ્રેક્ષા કરે અને પછી જ્યારે વેદન કરે ત્યારે તે નિશ્ચયથી જ્ઞાની બને છે. કારણ કે આત્માને જાણવાનો વિશ્વમાં નિશ્ચયથી એક જ ઉપાય છે અને તે છે સ્વસંવેદન. પણ તે થવા માટે ઘણો કાળ શબ્દથી પણ જાણવો જોઈએ, અર્થથી પણ જાણવો જોઈએ, અભ્યાસથી પણ જાણવો જોઈએ, સ્મરણથી પણ જાણવો જોઈએ, ગુરુગમથી જાણવો જોઈએ, સત્પાત્રતાથી જાણવો જોઈએ. અંતરની સાચી મોક્ષની ઝંખનાથી જાણવો જોઈએ. એટલે 22મી ગાથા એ પ્રકારે છે. 19, 20, 21માં અજ્ઞાનીનું વર્ણન કર્યું. 22મી ગાથાના પૂર્વાર્ધમાં અજ્ઞાનીનું વર્ણન છે અને ઉત્તરાર્ધમાં જ્ઞાનીનું વર્ણન છે. અયથાર્થ આત્મ વિકલ્પ એવો જીવ સમૂઢ આચરે, ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પો નહીં કરે. ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પો નહીં કરે. ભૂતાર્થ એટલે પરમાર્થ, નિશ્ચય.
બે વસ્તુ કીધી, ત્રીજી વસ્તુ કીધી ને કષાયનો ભરેલો છે. આપણા માટે કહે છે જ્ઞાનીની વાણીને સબ્જેક્ટિવલી એપ્લાય કરવાની છે. ભગવાનની વાણી કોના માટે છે? ભગવાન માટે. ભગવાન તો ભગવાન થઈ ગયા કે સાહેબ શા માટે તે ભગવાન ઉપદેશ આપે છે? ભગવાન દુનિયાના વક્તાઓની માફક ઉપદેશ આપતા, પણ એ મોટો વિષય છે. પૂર્વે એમણે તીર્થંકર નામકર્મ બાંધેલું એટલે એમને કેવળ જ્ઞાન આદિ થતા ઇન્દ્ર આદિ આવે છે અને સમવસરણની રચના કરે છે. અને તેવી વખતે એવા પુણ્યશાળી જીવોના ભાગ્યનો ઉદય હોય છે એટલે ભગવાનની વાણી ખરે છે, ભગવાનની વાણી પ્રગટે છે. એનું દ્રષ્ટાંત આપ્યું છે આચાર્ય મહારાજે. તંબુરાને હું આવો સૂર કાઢું કે આવો સૂર કાઢું એવો કઈ વિકલ્પ હોતો નથી, પણ જે સંગીતકાર હોય એ જે પ્રમાણે તાર ની રમત રમે તે પ્રકારના સૂરો સ્વયં નીકળે છે. એમ ભગવાનની વાણી પણ સ્વયંભૂતપણે નીકળે છે. ત્યાં નિમિત્ત તરીકે તીર્થંકર નામકર્મનો ઉદય છે. ભગવાનની વાણી, કૃપાળુદેવની વાણી, સંતોની વાણી કોને માટે છે? આપણા માટે. એ તો બધા સાધક છે એટલે પોતાને માટે પણ કહે છે એમ હું જાણું છું, એમ હું સમજુ છું, એમ મને લાગે છે, એમ પણ કહે. આચાર્ય પણ એમ. મારી ભૂલ થાય તો તમે ભૂલ ગ્રહણ કરતા નહીં. હું મોક્ષાભિલાષી છું. એમ પ્રવચન સારની 200મી ગાથામાં હું મોક્ષાભિલાષી છું. મહામુનીશ્વર છે, આચાર્ય, યુગ પ્રધાન આચાર્ય છે, કે છે હું મોક્ષા. કેમ? કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી. તો સ્વાધ્યાય એટલે કઈ વાંચી જવું, કોઈને કઈ કહી જવું એવું નથી પ્રભુ. સ્વાધ્યાય એટલે પોતે પ્રમાદ છોડીને ભગવાનની વાણી 5 પ્રકારે ઉપાસના. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય, ધર્મોપદેશ. શબ્દાર્થી તો સ્વ અધિ આય. આત્મા પ્રત્યે આવવાથી ઉપજતી શુદ્ધિ, તેનું નામ સ્વાધ્યાય. આત્મા પ્રત્યે ઝૂકવાથી, આત્માનો લક્ષ્ય થવાથી, આત્મા સ્વ તત્વ શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એ પ્રત્યે ઉપયોગ વળવાથી, એમાં લાગવાથી, એમાં સ્થિર થવા ઉપજતી જે શુદ્ધિ, વિશુદ્ધિ, તે નિશ્ચય નહીંથી સ્વાધ્યાય છે. બાકી તો સ્વાધ્યાય આપણે કરીએ એ સ્વાધ્યાય છે, બરાબર, એ પણ સ્વાધ્યાય છે. એ અપેક્ષા એ સ્વાધ્યાય. પેલો લક્ષ્ય હોય તો કયા વ્યવહારને માન્ય કર્યો? આત્મસિદ્ધિ શરૂઆતમાં પણ કર્યો અને પછી પાછા ઉપસંહારમાં પણ. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન, અથવા નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. આમ તો આખી ગાથા બોલવી જોઈએ, પણ બધા અહીંયા અભ્યાસી છે એટલે એક હોય 3 કાળમાં પરમાર્થનો પણ પ્રેરે તે પરમાર્થની તે વ્યવહાર. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. કષાયનો ભરેલો છે. મોહના મુખ્ય
28 સેનાપતિ છે. મોહરૂપી રાજાના મુખ્ય 28 સેનાપતિ છે. એમાં સામાન્ય રીતે પરંપરામાં 4 મુખ્ય ગણવામાં આવે છે, જેને ચંડાળ ચોકડી કહે છે. 4 કષાય. કષાયનો અર્થ એવો છે જે દુઃખના કારણોને લાવે, સંસારમાં જે રખડાવે, જે જીવને અપવિત્ર કરે, જે જીવના સ્વભાવનો તત્ક્ષણ ઘાત કરે. આત્માનો મારો તમારો મૂળ સ્વભાવ તો જ્ઞાનાનંદ છે, જ્ઞાનાનંદ છે. પણ વર્તમાનમાં ક્રોધ કરીએ છીએ, અભિમાન કરીએ છીએ, બધાને છેતરીએ છીએ, તૃષ્ણાનો વધારો જ કર્યા કરીએ છીએ. આવું બધું જો હોય અને ત્રીજું દુઃખના કારણો છે. કશાયથી સુખ, કશાયથી સાચું સુખ ઉપજી શકે નહીં. કશાય દુઃખરૂપ છે અને નવા દુઃખનું કારણ છે. જ્યારે આપણે ક્રોધ વગેરે કરીએ ત્યારે આપણી સાથે નવા કર્મો બંધાય છે ને એ એના કાળે ઉદયમાં આવીને વળી પાછા આ આત્માને વિભાવ કરવાને પ્રેરે, એટલે નિમિત્ત રૂપે છે. પરાણે કરાવતું નથી કર્મ કંઈ, પરંતુ એ વિષય બહુ મોટો છે. ગુરુગમથી સમજ, આખું જીન શાસન ગુરુગમથી સમજી શકાય એવું છે. એવું કેટેગોરિકલ સ્ટેટમેન્ટ કૃપાળુદેવે અંતિમ સંદેશમાં 4થા દોહરામાં કરેલું છે. બોલો સાહેબ. जिन प्रवचन दुर्गम्यता हाके अतिमतिमान अवलंबन श्री सदगुरु सुगम अने सुख खा. આ કઈ કૃપાળુદેવે તો કહ્યું જ છે. જૈન પરિપાટીમાં અને બધી આર્ય પરિપાટીમાં પણ આ જ પરંપરા છે. માટે એ પરંપરાથી વિપરીત માનવું, જાણવું અને પ્રવર્તવું તે સમ્યક માર્ગ નથી. કૃપાળુદેવે ઇન્ડિકેશન કર્યું છે. અમે જઈશું પછી માર્ગ બંધ થઈ જશે એવું કીધું નથી. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એવો જમાનો છે કે બધી વસ્તુઓ તે કોમ્પ્યુટરમાંથી મળશે, તો આત્માની પ્રેરણા અને આત્માનો અનુભવ પણ કોમ્પ્યુટરમાંથી આવશે. એવી ભ્રાંતિ ઓટોમેટિક એનાલોજી થઈ ગઈ છે. બધું આમાં બધું કોમ્પ્યુટરમાં જ થાય. જડથી તું ચેતનની ઉપજવું કે છે, તું મોટો જ્ઞાની, સર્વજ્ઞ ભગવાન કરતા મોટો, કે તું જડથી ચેતનની પરિણતિને શુદ્ધ કરવા માંગે. જ્ઞાનની વ્યાખ્યા જ કૃપાળુદેવે એ પ્રમાણે કરી છે. દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશતી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો. તો 3 વસ્તુ કીધી. જગતના પદાર્થોમાં માલિકીની માન્યતા થઈ ગઈ છે. બોલવું પડે વ્યવહારમાં એ વાત જુદી છે, પણ અંતરમાં અભિપ્રાય શું વર્તે છે? અંતરના અભિપ્રાય પ્રમાણે
કર્મ બંધ થાય છે અને કષાયનો ઉદ્રેક પણ અભિપ્રાય અનુસાર. એટલા માટે સમ્યક દ્રષ્ટિને તીવ્ર બંધ થતો નથી, કારણ કે અભિપ્રાયમાં કષાય કરવા નથી. સંસારમાં મોહ છે, સ્ત્રી પુત્રમાં મારાપણું થઈ ગયું છે, કષાયનો ભરેલો છે, ઠસો ભરેલો છે, એને ખબર નથી. બહારમાં ડાયો ડમરો થઈને બેઠો છે, પણ અંદરમાં શું છે એ તો એક પોતાનો આત્મા જાણે, સર્વજ્ઞ ભગવાન જાણે, અને સમ્યક અનુમાન જ્ઞાનથી જ્ઞાની પણ જાણે. અને અત્યારે તો છે નહીં મન પર્ય જ્ઞાની વગેરે, એ હોય તો તે પ્રત્યક્ષ જાણે. તે રાત્રિ ભોજન ન કરે તો પણ શું થયું? જ્યારે મિથ્યાત્વ જાય ત્યારે તેનું ખરું ફળ થાય. તો અહીં એવું ન સમજવું કે રાત્રિ ભોજન કરવું એવું કહે છે. અહીંયા તો એમ કહે છે કે હે ભાઈ, તું માત્ર કુળ ધર્મમાં રોકાઈ જઈશ તો આત્મધર્મ નહીં થાય. કુળ ધર્મ અને આત્મધર્મ બે જુદા જુદા છે. સહયોગી થઈ શકે પણ બે એક નથી. તમને હલવાનો બહુ શોખ છે અને દરેક વખતે તમે દીકરાને કહો કે તું જ્યારે મુંબઈ જાય ત્યારે લીલો હલવો અને સૂકો હલવો તારે લઈ આવવો. હવે તમને ગમે તેટલો શોખ છે એ લાવે ને તમને પેલું ટીનનું બોક્સ આપે એટલે તમે ખાવા માંડો છો. સાહેબ, તમારામાં કઈ અક્કલ બક્કલ છે કે નહીં? એ ટીનનું બોક્સ, આપણે તો હલવો ખાવો છે, બધા પેકિંગ તોડે છે ને પછી ઉઘાડે છે ને પછી એની ઉપર પાછું પેલું બટર પેપર છે એ કાઢે છે ને પછી ખાય છે. કુળ ધર્મ છે તે આપણા પર સારા સંસ્કાર પાડવા માટે છે. આપણા ઉપર અહિંસાના સંસ્કાર પડે, નિયમિત આહારના સંસ્કાર પડે વગેરે. કારણ કે આગળ તો એના એડવાન્ટેજ કહેવાના છે. ત્યાં એક નહીંથી જ્ઞાનીની વાણી જાણવાથી આત્માનું કલ્યાણ નથી, પણ જ્ઞાનીની સર્વ વાણી તે મારા આત્માને ઉત્તમ સત્પાત્રતા પ્રાપ્ત કરાવવામાં નિમિત્ત છે, પરમ કલ્યાણકારી છે. સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવામાં કલ્યાણકારી છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં પરમ ઉપકારી છે, અને સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરવામાં પરમ ઉપકારી. એમ જાણીને અંદરમાં પ્રમાણિકતાથી જો આપણે એનું અનુશીલન કરીએ તો આપણને ફાયદો થાય. તો રાત્રિ ભોજન ન કરે અને પછી 12 માણસને કે હું રાત્રે ખાતો નથી, મારે ચોવિયાર છે, હું રાત્રે ખાતો નથી, બધે એડવર્ટાઇઝમેન્ટ કરે છે, બધે કેટલું બધું અભિમાન છે. તો થોડું પુણ્ય રાત્રિ ભોજનનો ત્યાગ કરવાથી થયું એના કરતા 10 ગણું કે 50 ગણું પાપ અભિમાન અને એડવર્ટાઇઝમેન્ટ કરવાથી થયું. હવે શું તારો બોલ? આમ તો કહેવાય કે અમે વેપારી છીએ, પણ વેપારી નથી. વેપારી હોય તો ખોટનો ધંધો કરે. જ્યારે મિથ્યાત્વ જાય ત્યારે તેનું ખરું ફળ થાય. તેનું એટલે પુરુષાર્થ અથવા રાત્રિ ભોજન કર્યાનું બંને અપેક્ષા લે. વ્રતનું પણ ફળ છે, વ્રતનું પણ ફળ. જ્ઞાની પણ વ્રત કરે છે, અજ્ઞાની પણ વ્રત કરે છે, પણ જ્ઞાનીના વ્રત જે છે તે મોક્ષ માર્ગમાં સહયોગી કારણ છે. જ્યારે અજ્ઞાનીના વ્રત છે એને શું નામ આપ્યું? અધ્યાત્મ શાસ્ત્રમાં શું નામ?
બાળ વ્રત બાળ તપ, અને તેનું ફળ જો ઉપયોગ લાગેલો હોય તો હો. રોટલી ન ખાધી એટલે ઉપવાસ નથી થતો. બંધ રોટલી ખાવી કે ન ખાવી એનાથી તો 10% જ થાય છે. કષાય, વિષય અને આહાર ત્રણનો ત્યાગ રૂડે પ્રકારે કરે તેનું નામ ઉપવાસ, અને બાકીનું કરે એનું નામ લાંઘણ. એવી ભગવાને વ્યાખ્યા કરી છે. માટે દ્રષ્ટિ કેળવવી, દ્રષ્ટિ કેળવવી, બંધ મોક્ષની વ્યવસ્થા સમજવી. અહીં કહે છે જ્યારે મિથ્યાત્વ જાય ત્યારે ખરું ફળ થાય. એ આપણે થોડું સમજવું જોઈએ, કારણ કે એ પ્રયોજનભૂત છે. બહુ ડિટેલ્સ યાદ તને ન રહે તો વાત જુદી, પણ એપ્લિકેશનમાં ક્યાંય ભૂલ ન થવી જોઈએ. પ્રયોગ 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 કરતા સિદ્ધિ થાય. મહાવીર ભગવાને દીક્ષા લીધી, બહુ મોટા પુરુષ હતા, 4 જ્ઞાન સહિત. ચોથું જ્ઞાન દીક્ષા લેતા જ પ્રગટ્યું, એવો તીર્થંકર ભગવાનનો નિયમ હોય છે. તો 4515 દિવસ સુધી શું કરતા હતા? તો બધું કરતા હતા. મુનિને યોગ્ય બધી ચર્યા પાળતા હતા. પણ લોકો કહે છે સાહેબ ભગવાન ઉપવાસ કર્યા એટલે ભગવાન મોક્ષે ગયા. પણ ભગવાને ધ્યાન કર્યું એમ નથી કહેતો. ઉપવાસનું મહત્વ છે તો એ વાત બરાબર છે તારી, પણ ભગવાનને આત્મચિંતનમાં, આત્મ ધ્યાનમાં એટલી લગ્ની હતી, એટલો બધો એમનો શુદ્ધ ઉપયોગ હતો, ભાવ હતો કે ખાવાનું યાદ જ નહોતું. ભલે આપણે કઈ એવું કરી ન શકીએ અત્યારે, પણ સમજવા માટે, એમ અત્યારે આપણે સમજવા માંગીએ છીએ કે મોહ એટલે ઇન્ટુ ઇન્વર્ટેડ ડબલ ઇન્વર્ટેડ કોમા લખી છે મોહ. મોહનું સ્વરૂપ અને તેને જીતવાના પ્રયોગો. પ્રયોગો કહો, ઉપાયો કહો, સમ્યક ઉપાયો. મોહ એટલે શું જાણવું જોઈએ? મોહ નામનું એક કર્મ છે, એ અજ્ઞાની જીવ સાથે ચોંટેલું છે, લાગેલું છે, બંધાયેલું છે. એ સર્વજ્ઞ ભગવાને જોયું છે. અને સર્વજ્ઞ ભગવાને જોયું તે પરંપરાથી, ગણધરો અને આચાર્યોની પરંપરાથી આચાર્યોએ એનું વર્ણન કર્યું છે. અહીંયા પણ એનું વર્ણન લખ્યા છે વચનામૃતના નંબર, પણ એનું બેઝિક કોમ્પોઝિશન કે છે. 7 એના કોમ્પોનન્ટ, 1 2 3 4 5 6 ને 7. પૂછડીયો તારો હોય ને એ રીતે એને યાદ રાખવા. પૂછડીયો તારો હોય ને ભાઈ, સપ્તર્ષિ કહો છો ને આકાશમાં, એટલે વાદળી રંગમાં છે ને એ તીવ્ર કષાય. અનંતાનું મંદિરનું વર્ણન કૃપાળુ દેવે 459 કરેલું. આ મુખ્ય એના લક્ષણ છે કે સાહેબ મને અનંતાનું મંદિર છે કે નહીં મને શી રીતે ખબર પડે? સર્વ પ્રકારે તો ખબર ન પડે, પણ રીઝનેબલી ખબર પડે. ભવ ભય રહિતપણે તું ગ્રાહકને ખોટો માલ આપે છે ત્યારે તને બીક લાગે છે કે મને કેટલું પાપ થશે? માતાઓ બાળકો ઉપર ક્રોધ કરીને એમને મારે, ભલે આશય સારો છે, પણ અંદરમાં ખોટું ખોટું બતાવવાનું કે ક્રોધ કરે છે. એ જાતની એક ટેકનિક શીખવી પડશે. એ માયાચાર નથી. ફૂફકારો લેકિન કાટો મત, એ જરૂરી છે. આવી એક કળા છે, સમ્યક દ્રષ્ટિના જીવનની એક આવી કળા. એ આહાર કરે છે તો પણ ઉપવાસી છે, તે બોલે છે તો પણ મૌન છે, તે ચાલે છે
તો પણ સ્થિર છે. આવું અલૌકિક જ્ઞાનીનું સ્વરૂપ છે. એ ધીમે ધીમે સમજવું. એ સમજવા માટે કોઈ પણ પ્રકારનું પાપ કરતા પહેલા હૃદય કંપવું જોઈએ. કરુણા કોમળતાદિગુણ પ્રથમ ભૂમિકા. કરુણા કોમળતાદિગુણ પ્રથમ ભૂમિકા. અંતિમ સંદેશ. જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને આ જમાનો જ આવી ગયો. આપણો દેશ બન્યો સ્વતંત્ર, પણ આપણે બની ગયા સ્વચ્છંદી. પણ જેમ બાહ્યમાં રાજકીય બાબતમાં, સામાજિક બાબતમાં સ્વચ્છંદી બની ગયા, હવે કુટુંબમાં પણ સ્વચ્છંદ આવી ગયો. એ બધો અત્યારે વિસ્તાર નથી કરવો, બધાને ખબર છે કે અત્યારે શું સ્થિતિ છે શહેરોમાં. મા બાપની શું સ્થિતિ છે, સાસુ સસરાની શું સ્થિતિ છે, અને જે માણસ ન કમાતો હોય એની શું સ્થિતિ ઘરમાં છે, એ બધાને ખબર છે. સ્વચ્છંદી બની ગયા. સ્વતંત્રતાને બદલે સ્વચ્છંદતા આપણામાં આવી ગઈ. એ સામાજિક ને કૌટુંબિક જીવનમાં આવી ગઈ, આધ્યાત્મિક જીવનમાં તો ઘણી જ આવી ગઈ. કોઈને શિષ્ય બનવું જ નથી, તરત જ ગુરુ બની જવું છે. હવે ગુરુના લક્ષણ તો ખબર નથી ને ગુરુ બની જાય. જે જ્ઞાનીની આજ્ઞા છે, જે સદગુરુની આજ્ઞા છે. ગઈ વખત કે ભાઈ ત્યાં આવ્યા હતા મિત્ર પ્રકાશભાઈ, કહેતા હતા કે ભાઈ 692 શું પાછળનો જે મુખ્ય પેરેગ્રાફ છે એમાં શું છે? શ્રી સદગુરુએ કહ્યો છે તેવા નિર્ગ્રંથ માર્ગનો સદા આશ્રય. ત્યાર પછી આત્મભાવના આવે. આપણે આપણી જાતે આત્મભાવના ભાવવા માંડીએ છીએ. સીધા પહેલું વાક્ય કાઢી નાખે, કઈ જરૂર નથી, હું આત્મભાવના ભાવું છું. એવું ન હોય. મૂળ નથી અને એને ફળ જોઈએ છે. પહેલા મૂળ હોય તો પછી અંકુરમાંથી પછી ધીમે ધીમે થડ થાય, થડમાંથી પછી મોટી ડાળી, પછી નાની ડાળી, પછી પાંદડા, પછી ફૂલ અને પછી ફળ લાગે. માટે જે જ્ઞાની પુરુષે આજ્ઞા કરી છે તેનાથી વિરુદ્ધ વર્તવું નહીં, એના પર પગ મૂકવો. આણાએ ધમ્મો આણાએ તમો. માર્ગ જુદો છે. એવો માર્ગ વિનયતણો ભાગ્યો શ્રી વિતરા, પણ મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુવા. પણ જ્યાં સુધી એવું અંતરમાં ન ઉતરે, એટલે જીવનમાં ન આવે, ત્યાં સુધી કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થઈ શકે. તીવ્ર તન્મયપણે સંકલેશ સહિત. તીવ્ર તન્મયપણું એ એની તરતમતા સૂચવે છે, એની ઇન્ટેન્સિટી સૂચવે છે. શાસ્ત્રમાં દાખલા આવે છે. પેલા શીલા ઉપર આંકો પાડ્યો હોય, પછી ગાડું ચાલે રેતી ઉપર આંકો પાડ્યો હોય, પછી માટી ઉપર આંકો પાડ્યો, પછી પાણી ઉપર આંકો પાડ્યો હોય, એમ કરીને બધું સમજાવ્યું છે ડિટેલમાં. તીવ્ર તન્મયપણે. બહેનો ભજન ગાય છે ને, એ આપણે દરરોજ એપ્લાય કરવાનું. ભજન સાંભળવા માટે માત્ર નથી. બહેનો ગાય છે ને ભાઈ, અમારે ત્યાં પણ ગાય છે. હું તો હાલું ચાલુ ને હરી સાંભળે રે, મારું હાલવું તે અટકી જાય રે, પ્રભુ મને સાંભળે રે. હું નિંદર કરું ને મને સાંભળે, તો ભોજન કરું ને હરી સાંભળે. તીવ્રતા, તન્મયતા ના આવી જોઈએ. આણે તો ભેદ જ પાડ્યો નથી હજુ. હું જુદો ને વિકાર જુદો. વિકાર મારો દુશ્મન છે એવું એને જાણ્યું નથી.
જ્ઞાની ભગવાનની આજ્ઞા છે, અને જ્ઞાની ભગવાનની આજ્ઞા છે એટલે માનવું એવું નથી, એવું વસ્તુનું સ્વરૂપ છે. ભગવાનનું જ્ઞાન અલૌકિક છે. આપણે જૈન છીએ એટલે મહાવીર ભગવાનને માનીએ એવું નથી કરવાનું. મહાવીર ભગવાન કઈ જૈનોના નથી. ભગવાનને કોઈ કે પૂછ્યું, ભગવાન તમારો ધર્મ શું? તારે પહેલો જવાબ એવો આપ્યો, આખે ચાર જવાબ આપ્યા હતા ભગવાન. ધર્મ વસ્તુ સ્વભાવ, તું જ્ઞાન આનંદ સ્વરૂપ છો એવું તું યથાર્થ જાણ, શ્રદ્ધા કર, અભ્યાસ કર અને અનુભવ. ક્ષમાદિભાવ દશવિધ ધર્મ. જો આપણામાં ક્ષમા, વિનય, સરળતા વગેરે ગુણો પ્રગટ થાય તો આપણને ધર્મ થયો કહેવાય. એટલે ધર્મ થયો. અથવા રત્નત્રય, સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ, એવું જો આપણા જીવનમાં પ્રગટે તો આપણને ધર્મ થયો કહેવાય. અથવા જીવાનામ રક્ષણો ધર્મ, કોઈ જીવને આપણે દુભવવો નહીં, કોઈ જીવનું અપમાન કરવું નહીં, મારવું નહીં, કોઈ પણ રીતે એને દુઃખ પહોંચે એવું ન કરવું. આપણી શક્તિ પ્રમાણે. આપણે શ્રાવક છીએ એટલે 100% ન કરી શકીએ, તો જેટલું કરી શકીએ તેટલું. તીવ્ર તન્મયપણે સંકલેશ સહિત જ્યારે તીવ્ર કષાય થાય ત્યારે આત્મા બળે છે. તમે ઘણીવાર એવું બોલો પણ, સાહેબ આજ તો મારું પાકીટ ખોવાઈ ગયું ને, મારી ચેઇન ખોવાઈ ગઈ ને એટલે મારો જીવ બળે છે. બોલો છો ને ભાઈ? સાચું છે, બળે છે. જ્યારે કષાય તીવ્ર કરે ત્યારે જીવનો સ્વભાવ બળે છે. એનો અર્થ ઇમ્પ્લાઇડલી એવો પણ છે કે ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ કન્સિડરેશન ઓફ ધ કોન્સિક્વન્સીસ. અજ્ઞાનને લીધે જીવ ક્રોધાદી ભાવોમાં તન્મયપણે વર્તીને એવા કર્મો બાંધે છે કે જ્યારે એ ઉદયમાં આવે ત્યારે એના હોઠા નીકળી જશે. પરંતુ એ અજ્ઞાનમાં આવું કંઈ માનતો, કારણ કે એને જ્ઞાનીને એ આજ્ઞા પ્રમાણે વર્તતો અને નિર્ધ્વંસ પરિણામ. ધ્વંસ એટલે નાશ, નિહ એટલે નિશેષપણે. આત્માનો એટલે આત્માની જે અવસ્થા છે એનો નાશ કરી નાખે. એમ બોલીએ છીએ. અમૂલ્ય તત્વ વિચારમાં શું બોલો છો? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશયે લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરા ચિરહો. પોતે પોતાનું ખૂન કરે છે અને પાછો એમ કે છે હું કેટલો હોશિયાર, હું કેટલો હોશિયાર, મેં ખંજર માર્યો, હું કેટલો હોશિયાર. સમજાજો? આવા ભાવ કરે તો પેલા 4 પ્રકારના અનંતાનુબંધીનો જે કોમ્પોનન્ટ છે, ચંડાળ ચોકડી કહે છે, એ હોય ત્યાં સુધી સમ્યક તો થાય નહીં. નિશ્ચય સમ્યક તો થઈ શકે નહીં. કર્ણાનુયોગ 3 કાળ 3 લોકમાં એક જ હોય. જે ઋષભદેવ ભગવાને કહ્યું તે, મહાવીરે ભગવાને કહ્યું તે, અત્યારે સિમંદર ભગવાન કહે છે, તે મહાપદ્મ તીર્થંકર દેવ કહેવાના. કર્ણાનુયોગમાં ફેર હોતો. તો એક કોમ્પોનન્ટ થયો મિથ્યાત્વનો, અને આ બીજો કોમ્પોનન્ટ છે. એક કૃપાળુ દેવે 108માં કહ્યું છે. આમ તો થોડો વિસ્તાર કરે છે પણ ટૂંકમાં 2 વાક્ય સૌથી વધારે અગત્યના આપણે પ્રયોગ કરવા માટે છે.
તારે દોષે તને બંધન છે, તે સંતની પહેલી શિખા. આપણે કંઈ પણ થાય તો બીજાનું વાંક કાઢીએ છીએ કે આણે મને ગાળો દીધી ને, આણે અહીંયા કેળું નાખ્યું હતું ને એટલે હું પડી ગયો. દરેક વસ્તુમાં આપણે બીજાનો વાંક કાઢીએ. તારે દોષે તને બંધન છે એમ સંતની પહેલી શિખા. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું. આ અન્ય છે, આ અન્ય છે. આગળ જે કીધા તે જગતના પદાર્થો આત્માથી જુદા છે, શરીર પણ જુદું છે. હો, એ જરાક ધીમે ધીમે સમજાય. પણ આમ તો ખ્યાલ તો આવી ગયો. તારે એક એવા ધોળો થવા દેવો તો આ ઘણા બધા ધોળા થઈ ગયા. દાંત પડવા દેવો તો દાંત બધા પડી ગયા. સંભળાતું નથી. મોતૈયો આવી ગયો. કેમ કેમ આવવા દીધો? જો તારું ચાલતું હોત તો આવવા દે જ નહીં. એ કૃપાળુદેવ તૃષ્ણાની વિચિત્રતામાં 4 કવિત્ર લખેલા છે, ત્યાંથી વાંચો. અહીં તો મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની ને સમ્યક્ત મોહની આપણે એમાં જવાની જરૂર નથી. ટેકનિકલ ડિટેલ ભલે ન જાણીએ, પણ આત્મા સિવાયના દુનિયાના પદાર્થોનું માલિકીપણાનો ભાવ એટલે શ્રદ્ધા કરવી નહીં. કોઈ તમને પૂછે તો કહેવાય, કહેવું પડે. કોઈ ભાઈ તમારો દીકરો છે, તમારો બંગલો છે, તો એટલું અંદરમાં જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ છે. સીતા માતાને યાદ કરવા. બધા રામાયણ તો જોયું છે ને, પિક્ચર પણ જોયું હશે ને, વિડીયો પણ જોઈ હશે. ન જોયું હોય તો જોવી. માતાઓએ ખાસ જોવી, ભાઈઓએ પણ જોવી. જ્ઞાની ધર્માત્માઓનું જીવન કેવું હોય છે. લવકુશનો જન્મ થાય છે ને એકલા, પોતે જ માતા ને પોતે જ પિતા, એટલા 12-13 વર્ષ સુધી બધું કરે છે. છતાં 1 મિનિટમાં એ બંનેનો ને એના પપ્પાનો ત્યાગ કરી દે છે, જે અસંભવ છે. અત્યારે વિચાર આવે તો પણ આપણને તમરાઈ જાય છે. એવું મહાન પરાક્રમ મહાસતી સીતાએ કર્યું. કેમ? કારણ કે તેઓએ લવકુશને પોતાના માનતા નહોતા. મિત્ર પુત્ર, મિત્ર પતિ, મિત્ર પત્ની, નિરંતર પહેલા મિત્ર લગાડવો. મિત્ર લગાડીને મોહ ઓછો, મોહ dissolves, it dissolves. એ 3 જે છે એ તરતમતાથી આત્માને આત્માના નહીં એવા પદાર્થોમાં પોતાપણાની માન્યતા કરાવવી એ પ્રકૃતિનું કાર્ય છે. જેમ કોઈ દારૂડિયો હોય અને બહુ નશો ચડે ને પડી જાય, અને તો એ માને પણ છે, બોલે પણ છે ને અનુભવે પણ છે કે હું દુનિયાનો બાદશાહ છું, હું દુનિયાનો બાદશાહ છું. એમ એ બોલે. હી મીન્સ ઇટ એન્ડ હી ફીલ્સ ઇટ, બટ ઇટ ઇઝ નોટ ટ્રુથ. ઇટ ઇઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ આલ્કોહોલ that he speaks that. પોતે તો રસ્તામાં પડ્યો છે. એવી રીતે મોહરૂપી દારૂ અજ્ઞાની જીવોને ચડ્યો છે. તેઓ એમ કહે છે કે આ બધું મારું છે, આ બધું મારું છે, આ બધું મારું છે. પણ કોઈ દી થયું નથી અને થવાનું પણ. માટે જેણે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય, રત્નત્રય ધર્મ પ્રાપ્ત કરવો હોય, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, સમકિત પ્રાપ્ત કરવું હોય, આત્મભ્રાંતિનો નાશ કરવો હોય,
મિથ્યાત્વનો નાશ કરવો હોય, સર્વ દુઃખના અંતનો અંત લાવવાનો પરમાર્થિક પ્રારંભ કરવો હોય, તેણે આ બે પ્રકારે પુરુષાર્થ કરવો. એ બંનેનું કમ્બાઈન એને મિથ્યાત્વ મોહની કહે છે. એને મિથ્યાત્વ મોહની કહે છે. બે કોમ્પોનન્ટ જે છે આને દર્શન મોહની કહે છે, એટલે એનો રંગ જુદો છે, અને આ ચારિત્ર મોહની છે. પણ જે સમ્યક્ત્વને રોકનારી જે પ્રકૃતિ છે એ નિમિત્ત છે ભલે, પણ અવિનાભાવી હોય એ વળી મોટો વિષય છે. કર્મનો ઉદય આવી જાય, એના નિષેધ ખરે તો એ નિષેધ જેટલા પૂરા ન ખરે ત્યાં સુધી આત્મામાં વિકાર થાય ને થાય જ. આત્મા કંઈ કરી શકે નહીં. આત્મા ત્યાં આગળ તે અપેક્ષાએ પરાધીન છે. અત્યારે વિષય ખોલવો નથી, પણ જાણવા માટે. અમુક કર્મનો ઉદય, તે કર્મનો ઉદય એ ઇન્સ્ટોલમેન્ટમાં આવે છે. ઉદયમાં એ જે ઇન્સ્ટોલમેન્ટમાં ઉદયમાં આવી ગયો એ પછી તે વખતે આત્મા કંઈ કરી શકે નહીં. પણ સત્તામાં રહેલા જેટલા કર્મો છે એટલાને બોધ દ્વારા, સત્સંગ દ્વારા, ભક્તિ દ્વારા, તીર્થયાત્રા દ્વારા, સાધના દ્વારા બાળી શકે છે. જ્ઞાની પુરુષ બાળી શકે છે. મુમુક્ષુજન હોય તો તે એને મોડિફાઈ કરી શકે છે, જેને પુણ્યને વધારી દે એને પુણ્યનું અપકર્ષણ કે, પાપને ઘટાડી દે એને પુણ્ય ઉત્કર્ષણ કે. પુણ્યને વધારી દે તો એને પુણ્યનું ઉત્કર્ષણ, પાપને ઘટાડી દે એનું અપકર્ષણ, અને પાપને પુણ્યમાં કન્વર્ટ કરી નાખે એનું નામ સંક્રમણ. આવી બધી પ્રક્રિયાઓ થયા વિના સંકિત થતું હોતું નથી. ચારે અનુયોગથી સંકિત સમજવું જોઈએ. આ ભગવાનનો માર્ગ છે, સર્વજ્ઞનો માર્ગ છે. એક યોગથી થોડું જાણીને થોડા બોલ શીખીને બોલી ગયો તો એમ વસ્તુનું સ્વરૂપ નથી. બસ મંગળ બોલીએ. આ વિશે કૃપાળુદેવની બે ગાથાઓ જે છે સાથે બોલીએ. કર્મયનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય હણાયતે કહું પાઠ. કર્મ મોહની ભેદ બે દર્શન ચારિત્ર નામ. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. દેહ છતાં જે નિદશા વર્તે દેહાતે, તે જ્ઞાની ના ચરણમાં હો વંદન. હરિગુરુને પરમ કૃપાળુ લોકનાના સબ સંતન કે આનંદ. સૂત્ર ઝીલીશું. હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. ઓમ.